વૈશ્વિક કપાસ અને રૂ બજારમાં રિકવરી તરફી તેજી આગળ વધી રહી હોય તેવો માહોલ છે તે કપાસ અને રૂની ગાંસડીના અલગ અલગ દેશોમાં ખૂબ સારામાં સારી રિકવરી તરફી બજાર જોતા આપણને સ્પષ્ટ રીતે એવું દેખાઈ રહ્યું છે કે ખૂબ સારામાં સારી રિકવરી રૂના ભાવમાં વિશ્વના અલગ અલગ દેશોમાં જોવા મળી રહી છે। ખેડૂત મિત્રો, દરેક દેશના રૂના ભાવ ભારતીય માપ પ્રમાણે કેવા ભાવમાં જોવા મળે તેની વાત આપણે સમજીએ તો આપણી શંકર રૂની ગાંસડી 26/3/2026ના રોજ આ ભાવ છે તે ખેડૂત મિત્રો હતા, જેમાં આપણી શંકર રૂની ગાંસડી 56,300, ન્યૂયોર્ક મે વાયદા પ્રમાણે 51,316, જુલાઈ વાયદા પ્રમાણે ન્યૂયોર્કનો ભાવ 52,876, ચીનનો મે વાયદા પ્રમાણે ભાવ 74,648, બ્રાઝિલના રૂના ભાવ 52,395। ખેડૂત મિત્રો, આ 26/3/2026ના રોજની સ્થિતિ મુજબ ભાવ છે તે ખાંડીનો ભારતીય રૂપિયામાં આ દેશમાં આ પ્રમાણે ચાલતો હતો। ખેડૂત મિત્રો, ન્યૂયોર્ક કોટન વાયદો પણ ખૂબ સારામાં સારો ઉછળી રહ્યો છે, કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વૈશ્વિક અસ્થિરતા જોવા મળી રહી છે, જેમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેને કારણે ક્રૂડ તેલ છે તે વધી રહ્યું છે। હવે ક્રૂડ તેલ વધે એટલે ખેડૂત મિત્રો નેચરલ જે રૂ બને છે તે કાચા કપાસનો વપરાશ છે તે ઘણો બધો વધી જાય, એટલા માટે જ અત્યારે વૈશ્વિક લેવલે કપાસમાં ખૂબ સારામાં સારી રિકવરી કપાસ અને રૂના હાજર બજારમાં અને વાયદા બજારમાં આપણને જોવા મળી રહી છે। ખેડૂત મિત્રો, આને પગલે શું થયું કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ન્યૂયોર્ક કોટન વાયદો જે મે મહિનાનો ચાલી રહ્યો છે તે 69+ સપાટીએ અત્યારે ચાલી રહ્યો છે। 2 દિવસથી આ રજા છે, કાલે ખુલશે એટલે આપણે તેની અપડેટ છે તે આપવાનો પ્રયાસ કરશું। કપાસિયા વોશ પણ સીધું જ 1430 અને 1440 અને વેચાણ કરવાવાળા છે તે 1450ના ભાવે ઓફર કરી રહ્યા છે, એટલે કપાસિયા વોશમાં પણ ખૂબ સારામાં સારી રિકવરી છે। કપાસિયાના 20 કિલોના ભાવ કપાસિયાની ગુણવત્તા મુજબ 860થી 890ની વચ્ચે ચાલી રહ્યા છે। આપણી શંકર રૂની ગાંસડી 55,500થી 55,600ની આસપાસ ચાલી રહી છે। કપાસિયા ખોળની બ્રાન્ડ જે 60 કિલોની ભરતીવાળી ગુણી આવે છે તેના ભાવ છે તે 2450થી 2500ની આસપાસ ચાલી રહ્યા છે। ઘણા બધા ખેડૂત મિત્રો અમને કોમેન્ટ કરે છે, અત્યારે માર્ચ એન્ડિંગની રજાઓને કારણે આપણને એકેય વિસ્તારના ભાવ છે તે નથી જાણવા મળતા, કારણ કે મોટાભાગના વિસ્તારોમાં કપાસની ખરીદી છે તે અત્યારે બંધ છે, રજાનો માહોલ છે, એટલે ખેડૂત મિત્રો પોતાના વિસ્તારમાં કેવા ભાવ ચાલે છે તે કોમેન્ટમાં જણાવી રહ્યા છે। ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે અમે 1600માં ઘરે બેઠા કપાસનું વેચાણ કરી નાખ્યું। ગઈકાલે 1-2 ખેડૂત મિત્રોએ એવી કોમેન્ટ હતી કે મેં 1640માં વેચાણ કરી નાખ્યું, બીજા એક ખેડૂત મિત્રોએ કહ્યું કે મેં 1650માં વેચાણ કરી નાખ્યું। અમુક ખેડૂત મિત્રો એવું પણ જણાવી રહ્યા છે, એક ખેડૂત મિત્રની કોમેન્ટ હતી કે અમારે ત્યાં 1675માં કપાસ છે તે માંગે છે, પોતાના વિસ્તારનું નામ નહોતું લખ્યું એટલે આપણને ખબર નથી કે કયા વિસ્તારમાં 1675માં ખેડૂતો પાસેથી કપાસ છે તે મંગાઈ રહ્યો છે। ટૂંકમાં તમારા વિસ્તારનું નામ લખો, જેથી કરીને ખેડૂત મિત્રો જાણી શકે કે આ વિસ્તારમાં આવા ભાવ છે તે બોલાઈ રહ્યા છે। ખૂબ સારામાં સારી રિકવરી ગામડે બેઠા કપાસના ભાવમાં જોવા મળી રહી છે, પરંતુ અત્યારે બંધ બજારમાં ખેડૂત મિત્રો તમે ગામડે બેસીને કપાસનું વેચાણ કરો તો 10 કે 15 કે 20 રૂપિયા ઊંચા ભાવ તમને વધારે મળે તો જ તમે વેચાણ કરજો, કારણ કે બંધ બજારમાં ઘણી વખત ખેડૂતો છેતરાઈ જતા હોય છે। દાખલા તરીકે તમારો કપાસ 1575માં માંગતા હોય તો તમે 1600ની માંગણી કરી શકો છો। ટૂંકમાં વધારો કરીને થોડું ઘણું જેટલું ખેંચાય તેટલું તમે ખેંચીને ભાવ છે તે વધારે લેવા માટે તૈયારી બતાવજો, કારણ કે બંધ બજારમાં ખ્યાલ નથી હોતો કે કયા વિસ્તારમાં કેવા ભાવ નીકળ્યા। વેપારીઓ અને ખેડૂતોને મનમેળ હોય, તમને એમ થાય કે મારા કપાસનો મને સંતોષકારક ભાવ લાગે છે તો તમારે બંધ બજારમાં સોદો કરવો કે ન કરવો તે તમારી સમજ અને કપાસની સ્થાનિક અને વૈશ્વિક કપાસ બજારનો અભ્યાસ કરીને તમારી રીતે જ તમારે નિર્ણય લેવો જોઈએ, કારણ કે બંધ બજારમાં માહિતી છે તે ક્યાંયથી પરફેક્ટ નથી મળતી। એટલા માટે તમે સમજી વિચારીને બંધ બજારમાં કપાસનો સોદો કરતા હો તો બજારને રૂખ જાણીને તમે કરજો, જેથી કરીને પસ્તાવાનો વારો ન આવે। ઘણી વખત એવું બનતું હોય છે કે બજાર વધેલી હોય અને ખેડૂતે નીચા ભાવમાં વેચાણ કરી નાખ્યું હોય અને બીજે દિવસે ખબર પડે કે મેં તો મારો કપાસ છે તે 1600માં વેચી નાખ્યો, પરંતુ 1625 જેવો ભાવ હતો। તો આવું ન થાય, બજાર પેરેટીએ તમે છેતરાવ નહીં તેની ખાસ તકેદારી અને સાવધાની રાખજો।
જો તમારે બંધ બજારમાં સોદા કરવા હોય તો ખેડૂત મિત્રો, ન્યૂયોર્ક કોટન વાયદો ખૂબ સારામાં સારી રિકવરીની ચાલ છે તે અત્યારે રમી રહ્યો હોય તેવો માહોલ છે તે આપણને અત્યારે જોતા દેખાઈ રહ્યો છે. પરંતુ વાયદા બજાર અને હાજર બજારમાં ઘણો મોટો ફરક હોય છે. અત્યારે વૈશ્વિક અસ્થિરતા છે એટલે કપાસના ભાવમાં ખૂબ સારામાં સારી રિકવરી આવી છે. બાકી તમે એટલું ચોક્કસ સમજી શકો છો કે આપણા ભારત દેશનો જેટલો વપરાશ છે તેટલો રૂનો સ્ટોક કદાચ મારી દ્રષ્ટિએ આપણા દેશ પાસે ઉપલબ્ધ છે. પરંતુ અત્યારે જે કપાસની આડ પેદાશો છે જેમાંથી કપાસિયા નીકળે, કપાસિયામાંથી કપાસિયા વોશ બને, કપાસિયા વોશમાંથી કપાસિયા તેલ બને, કપાસિયામાંથી કપાસિયા ખોળ બને, તો ટૂંકમાં આવી જે આડ પેદાશો છે તેનો ફૂલ સપોર્ટ છે તે અત્યારે કપાસ બજારને મળી રહ્યો હોય. કપાસના ભાવ છે તે ઊંચા ચાલી રહ્યા છે, જે તમારે સમજવા માટે તમારી રીતે પણ તમે સમજી શકો છો. બાકી વૈશ્વિક અસ્થિરતા હોય ત્યારે ખેડૂત મિત્રો બજારમાં મોટી વધઘટ ચાલતી હોય છે, કારણ કે આનું કંઈ નિશ્ચિત નથી હોતું. આવા જે સંઘર્ષ, જે યુદ્ધ ચાલતા હોય તેમાં ક્યારે સમાધાન થઈ જાય અને લાંબુ ચાલે તો કંઈક ને કંઈક અફરાતફરી જેવો માહોલ છે તે ઘણી વખત ઊભો થતો હોય છે. અત્યારે આપણે જોઈએ છીએ કે વૈશ્વિક ખાદ્ય તેલો છે તે ઘણા બધા ઊંચા ચાલી રહ્યા છે, જેમાં આપણે પામ તેલની વાત કરી શકીએ. રશિયા અને યુક્રેનથી આવતું સૂરજમુખીનું તેલ, રશિયાએ એક્સપોર્ટ ડ્યુટીમાં ઘણો બધો વધારો સૂરજમુખીના તેલમાં કરી નાખ્યો એટલે મોટાભાગના ખાદ્ય તેલોની બજાર છે તે ઉછળી. આપણું કપાસિયા વોશ પણ 1430, 1440 અને વેચાણ કરવાવાળા 1450ના ભાવ ઓફર કરી રહ્યા છે. આ બધું જ વૈશ્વિક અસ્થિરતા હોય ત્યારે મોટી ઉથલપાથલ કે અફરાતફરી અને મોટી વધઘટ છે તે જોવા મળતી હોય છે, જે ઘણી વખત બજારને ઘણું બધું ઊંચું પણ લઈ જઈ શકે છે અને ઘણી વખત બજારને નીચે પણ પાડી શકે છે. ટૂંકમાં આપણી રીતે આપણે કિયાસ કાઢીને બજારનો તાગ મેળવીને આપણે શું કરવું તે આપણા ખુદના ભરોસે જ આપણે વિચારવું જોઈએ. બાકી હું શું કહું, બીજા શું કહે તે તમારે નથી જોવાનું. તમને એમ લાગે કે મારો પોતાનો કપાસનો ભાવ મને સંતોષકારક દેખાઈ રહ્યો છે અને મળી રહ્યો છે, ત્યારે તમારી અનુકૂળતા મુજબ તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમે લઈ શકો છો. તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. અમે ક્યારેય તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતની ટૂંકમાં લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય સંપૂર્ણ તમારા ખુદના ભરોસે તમે લઈ શકો છો. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ ક્યાંયથી આવી હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવતાલ થઈ રહ્યા છે તે પણ તમે કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને આપણા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ